ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના દાંડિયા બજારમાં હોટલના રૂમમાંથી યુવાનનો રહસ્યમય મૃતદેહ મળતા ચકચાર। વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૃતકની ઓળખ પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયર તરીકે થઈ છે। મળતી માહિતી મુજબ ગુલામ મુસ્તફા નૈયર અને ભાયલી ગામનો કિશન વસાવા મોડી રાત્રે હોટલમાં આવ્યા હતા। હોટલ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો। જો કે રૂમમાં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે આશરે 3 વાગે બંનેને રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે। દરમિયાન રૂમમાં ગુલામ મુસ્તફાનો મૃતદેહ મળી આવતા તેના મિત્ર કિશન વસાવાએ જ પોલીસને જાણ કરી હતી। પોલીસે કિશન વસાવાની અટકાયત કરી મોતનું ચોક્કસ કારણ જાણવા પૂછપરછ શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં એસીપી અશોક રાઠવા, રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હોટલ પર દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે। હાલ રાવપુરા પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ યુવાનના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે। ઘટના બાદ હોટલ બહાર લોકોના ટોળા એકત્ર થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। અહીંયા ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ જે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય। એટલે રાત્રે 3 વાગે આપણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ ગતી રહી હતી અને તે દરમિયાન જ આ ગુલામ મુસ્તફા નૈયર છે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી। એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો જ છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી, તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના, એવું કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ખ્યાલ આવશે।